નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 4 પૂર્ણ કર્યું હતું, એટલે કે શાળા અને શિક્ષકોની જવાબદારી, જેમાં આપણે કુલ 17 કલમોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પ્રકરણ 5નો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ પ્રકરણ 5. તો કે પ્રકરણ 5નું નામ છે અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું, જેની અંદર કુલ ટોટલ 2 કલમો છે અને કલમ નંબર 29 થી 30 છે. તો કે કલમ નંબર 29 અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધતિ. તો કે તે કોણ નક્કી કરશે? તો કે શૈક્ષણિક સત્તાધિકારી, એટલે કે પ્રાથમિક શિક્ષણ માટેનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની કાર્ય પદ્ધતિ યોગ્ય સરકાર જાહેરનામું બહાર પાડી નિર્દિષ્ટ કરેલ શૈક્ષણિક સત્તાધિકારી નક્કી કરશે. હવે આપણે વાત કરીએ તો કે 2 રીતે હોય છે. તો કે કઈ 2 રીતે હોય? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા. હવે કેન્દ્ર સરકારમાં કોણ પાઠ્યક્રમને નક્કી કરશે? તો કે NCERT, એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. જ્યારે રાજ્યમાં તો કે રાજ્ય સરકાર તો કે GCERT. પરંતુ પહેલા છે આને કયા નામે ઓળખવામાં આવતું? તો કે SGCERT, એટલે કે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. જ્યારે ઈસવીસન 1998 આનું નામ ચેન્જ કરવામાં આવે અને આપણે ગુજરાતમાં એને GCERT નામે ઓળખીએ છીએ, જેનું ફૂલ ફોર્મ છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. હવે આપણે ત્યારબાદ આગળ જોઈએ તો કે પાઠ્યક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધતિ નક્કી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. તો આપણે એનો ક્રમશઃ અભ્યાસ કરીએ. તો કે સંવિધાનમાં દર્શાવેલા મૂલ્યો સાથે સુસંગતતા, એટલે કે બંધારણમાં દર્શાવેલા મૂલ્યો છે તેની સાથે સુસંગત હોવું જોઈએ, એટલે કે ધર્મનિરપેક્ષ હોવો જોઈએ, કોઈ પણ ધર્મ આધારિત શિક્ષણ હોવું જોઈએ નહીં. ત્યારબાદ તો કે બાળકના જ્ઞાન, ક્ષમતા અને બુદ્ધિશક્તિનું નિર્માણ હોવું જોઈએ. અને પછી કહે છે સર્વાંગી વિકાસ. સર્વાંગી વિકાસ માટે આપણે એને કે હોલિસ્ટિક એજ્યુકેશન. બાળકોનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો કે એનો સર્વાંગી વિકાસ થાય તેવો હોવો જોઈએ. પછી તો કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય સાથે સાથે કેવો અભ્યાસક્રમ હોવો જોઈએ? બાળકની શારીરિક વિકાસની સાથે તેનો માનસિક વિકાસ પણ થવો જોઈએ. પછી બાળકને તો કે કેવું કેન્દ્રીય પ્રવૃત્તિ? તો કે બાળકને સુસંગત અને બાળક કેન્દ્રીય પ્રવૃત્તિ, શોધ, સંશોધન મારફત ભણતર. જો અહીંયા ભણતરની વાત કરીએ તો કેવી વાત કરવામાં આવી? તો કે કેન્દ્રીય પ્રવૃત્તિ હોવી જોઈએ, કોઈ પણ પ્રવૃત્તિના આધારે એને શિક્ષણ આપવાનું છે. પછી તો કે શોધ, સંશોધન મારફતે શિક્ષણ. તો કે બાળકને કોઈ પણ એવી પ્રવૃત્તિ સોંપી શકે. ધારો કે એને એવું કહી શકાય કે તને ગમતા ફ્રેન્ડ વિશે તું તારી સ્વતંત્ર રીતે લેખન કરી અથવા તો સ્વતંત્ર વિચારધારા રજૂ કર. આ રીતે એને સંશોધન મારફતે ભણતર આપવું. ત્યારબાદ માધ્યમ કેવું કીધું? તો કે એનું માધ્યમ છે એ માતૃભાષા હોવું જોઈએ. શિક્ષણનું માધ્યમ શક્ય હોય ત્યાં સુધી તો કે કેવું હોવું જોઈએ? માતૃભાષામાં હોવું જોઈએ. અત્યારે ભલે ઇંગ્લિશ મીડિયમનો ગેરસામાન છે, પણ જો બાળકને ઘરમાં વાતાવરણ ઇંગ્લિશ મીડિયમ જેવું નહીં હોય તો બાળકનો એનો પ્રાથમિક શિક્ષણનો જે પાયો હશે તે મજબૂત બનશે નહીં. એટલે તો આપણે NEP 2020માં પણ વાત કરી છે કે એનું માધ્યમ માતૃભાષામાં હોવું જોઈએ અને બને તો એને એની ભાષામાં પણ એને કે સ્થાનિક બોલી પ્રમાણે પણ ભલે પોતે બોલી શકે તો પણ ચાલે. અને ત્યારબાદ શું કીધું છે કે મુક્ત વાતાવરણ. મુક્ત વાતાવરણ એટલે આપણે કલમ નંબર 17માં વાત કરી કે બાળક છે કોઈ પણ જાતનો ડર એને કે ત્રાસ એવું કન્નડગત હોવી જોઈએ નહીં. તો અહીંયા એવું કહે છે કે બાળકને ડર, માનસિક આઘાત અને ચિંતાથી મુક્ત બનાવવું
અને બાળકને તેના વિચાર મુક્તપણે વ્યક્ત કરવામાં મદદ કરવી જોઈએ. અને કે બાળકને કોઈ પણ પ્રકારનો સ્કૂલે આવવામાં ડર ન હોવો જોઈએ. માત્ર ગોખણપટ્ટી યુક્ત શિક્ષણ થઈ જવું જોઈએ નહીં કે બાળક ગોખી નાખે અથવા તો કોઈ પણ એ ઉતારો કરી નાખે તો એ શિક્ષણ એને માટે સાર્થક ગણાશે નહીં. હવે કે છે કે કેવું હોવું જોઈએ શિક્ષણ? સર્વગાહી અને સતત મૂલ્યાંકનની વાત કરી તો કેવું? તો કે સતત અને સર્વગાહી મૂલ્યાંકન. બાળકની જ્ઞાનની સમજ અને તેથી તે પ્રયોજવાની શક્તિની સર્વગાહી અને સતત મૂલ્યાંકન હોવું જોઈએ. ખાસ આઈએમપી છે કે જો ભાઈ આ કઈ કલમની અંદર સતત અને સર્વગાહી મૂલ્યાંકનની વાત કરવામાં આવી? તો કે કલમ નંબર 29માં વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ 30મી કલમ તો કે પરીક્ષા અને પૂરું કર્યાનું પ્રમાણપત્ર. તો કે બોર્ડની પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં. ક્યારે? તો કે બાળકે પ્રાથમિક શિક્ષણ પૂરું થતા સુધીમાં કોઈ પણ બોર્ડની પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં. હવે શું કહે છે કે એને પ્રમાણપત્ર આપવામાં આવશે. તો કે પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર દરેક બાળકને નિયત કરવામાં આવે તેવા સ્વરૂપમાં અને તેવી રીતે એને પ્રમાણપત્ર આપવામાં આવશે કે એમાં તેથી ખ્યાલ આવશે કે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું છે. અહીં પ્રાથમિક શિક્ષણ એટલે માત્ર 1 થી 5 ધોરણની વાત નથી, પરંતુ અહીંયા કેટલા? તો કે 1 થી 8 ધોરણની વાત કરવામાં આવી છે. આપણે પ્રકરણ 1માં કલમ નંબર 2માં વિવિધ વ્યાખ્યાઓમાં પણ કીધેલું છે કે પ્રાથમિક શિક્ષણ અને કે કેવું શિક્ષણ? તો કે 1 થી 8 ધોરણનું શિક્ષણ છે એ પૂરું કર્યા પછી એને પ્રમાણપત્ર આપવામાં આવશે. અહીંયા આપણું પ્રકરણ 5 પૂરું થાય છે. એમાં માત્ર 2 જ કલમની વાત હતી. તો કે કલમ નંબર હતો 29 અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની કાર્યપદ્ધતિ. ત્યારબાદ 30 નંબરની કલમ હતી તો કે પરીક્ષા અને પૂરું કર્યાનું પ્રમાણપત્ર છે. હવે આપણે આગળ પ્રકરણ 6નો બાળકના હકનું રક્ષણનો આપણે અભ્યાસ કરીશું. જો તમારે અમારી ચેનલમાં અવનવા વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમને અવનવા વિડીયો મળતા રહે. અસ્તુ.